મજામાં? તો મજામાં જ રહેવાનું. તો આજે જો મારા ભાઈની આવવાના છે ખીચડો દેવા, તો આપણે રસોઈ બનાવવાની શરૂ કરી દીધી છે. દાળ ભાત ને એવું બધું બનાવી છે. આપણે શાકની બધી તૈયારી થાય છે. બટેટાને એવું મોળવી છે અને દાળ વઘારાઈ ગઈ છે આપણે સરસ મજાની. તો વિડીયો જોતા રહેજો આગળ. જો આપણે રીંગણા બટેટાનું શાક કરી નાખવી, ઊંધિયું બનાવવાનું છે. સડવાનું શરૂ થઈ ગયું. ચાલો આપણે રસોઈ બનાવી નાખી ફટાફટ. મજાનો લોટ બંધાયો છે, રોટલી પણ શરૂ થઈ ગઈ છે બનાવવાની. રોટલી બનાવી નાખી આપણે. ચાલ લગાડી દીધા, આવી ગયા છે કામેથી. ભજીયા બનાવવાનું છે ને તે હીરા નો કહો દીધા શબ્દ બોલાવી લીધો. હજી તો મહેમાન ના આવ્યા. બટાટા મહેમાન આવે પછી થોડું રાંધવાનું હોય. તો પેલા રાંધવાનું હોય. હા તે હું રાંધી નાખી. હા જો રોટલી બનાવી નાખી, શાક બનાવી નાખ્યું, દાળ ભાત બનાવી નાખ્યા. તો દાળ ભાત થઈ ગયા છે અને ઊંધિયું પણ થઈ ગયું, રોટલી પણ થઈ ગઈ. છેલ્લે આવ્યો તો ગરમા ગરમ ભજીયાનો વારો. એટલે મેં બટાટા ખમણેલા હતા એને ધોઈ નાખ્યા સરસ મજાના અને ચણાના લોટમાં નાખી દીધા છે અને મિક્સ કરીને બનાવી નાખશે મસ્તીના. મારી મમ્મી અને મારી બે દીકરીઓ જોવા આવી છું અહીંયા, કારણ કે એ કે અમારે વ્લોગમાં આવવું છે એટલે. તો સરસ મજાનો ખીચડો આવી ગયો છે. જો મહેમાન પણ આવી ગયા છે અને ખીચડો પણ સરસ મજાનો લાવ્યો અને મહેમાનને જમવા પણ આપી દીધું છે આપણે સરસ મજાનું. અને આ છે અમારા શાળા સાહેબના દીકરી બા કાઉબેન, અને અમારો રોજ પણ વિડીયો જોવો છે ને. અને આ ભાઈ પણ થોડાક વિનાન કરતા હતા એટલે એની મમ્મી એને તેડીને લઈ જતા હતા. જો બહુ વિનાની છે બે. અને જમવામાં જો દાળ, ઊંધિયું, દાળ ભાત અને તળેલા મમરી, બરાબર. અને અમે જમવા બેસી ગયા છીએ. હું છું અને મારા શાળા સાહેબ છે, બરાબર. તો ચાલો અમે જમી લઈએ. વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યો લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર. આ છે અમારા નાના શાળા સાહેબ. ઈ જાય છે નાઇટમાં ઓફિસમાં કામે, એટલે જો પરાણે ખાવા બેસી. હવે આ બધા જમવા બેસી ગયા છે, તો જમી લે બધા. તમે પણ જમી લેજો. જો કામ તો કરી નાખ્યું ફટાફટ હવે.